तो ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये महलों ये तख्तों ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। हर एक जिस्म घायल, हर एक रूह प्यासी, निगाहों में उलझन, दिलों में उदासी, ये दुनिया है यार में बदहवासी, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। સાગર લુધિયાનવી. બંને મને ગમતા બે ગીતો. ये दुनिया अगर मिल भी जाए तो क्या है. अने उस सुबह की खातिर युग युग से हम जहर के प्याले पीते हैं, वो सुबह कभी तो आएगी. કેટલો પીડાયેલો, કેટલો રહેસાયેલો, કચડાયેલો, નિરાશાના છેલ્લે તળિયે પહોંચી ગયેલો માણસ જ્યારે શબ્દો લખે છે ને ત્યારે આવો લખે છે. ક્યારે ક્યારે સવાર પડશે, જ્યારે સદીઓનું અંધારું દૂર થાય અને સૂર્યના કિરણો આપણી ઉપર પડશે અને સુખનો સાગર વહેશે, આંસુઓ સુકાશે. ક્યારે ક્યારે ધરતી નાચશે, આકાશ ગીતો ગાશે. ક્યારેક આ સોનાના સિક્કા અને ખોટી ચલણી નોટો કરતા માણસની કિંમત વધશે. ક્યારે ક્યારે તારા અને મારા સ્વપ્નાઓ સિદ્ધ થશે, ક્યારે મારા અને તારા અરમાનો કચડાઈ જતા બચશે. અને એ દિવસે સુબહ, એ સુવાની રાહ જોઈએ છે યુગોથી આપણે. ક્યારે આવશે? અને એ જ કવિ જ્યારે લખે છે કે આવી દુનિયા કે જ્યાં દરેક શરીર ઘાયલ છે, આત્મા તરસી છે, પ્યાસી છે, દરેક આંખોમાં ઉલઝન, ગૂંચવણ, મૂંઝવણ છે, દરેકના હૃદય ઉદાસ છે, ક્યાંય ખુશીની કોઈ લહેર નથી. આવી દુનિયા મને જીવવા મળી છે, અને મળી તો શું છે. ये दुनिया अगर मिल भी जाए तो क्या है. શું કરીશું આ દુનિયામાં? અહીંયા માણસની ગણતરી શું છે? માણસની હસ્તી શું છે? એક રમકડું. આ દુનિયા માણસને રમકડાની જેમ રમે છે, પોતાની ખુશી માટે ને પછી ફેંકી દે છે. આપણી હસ્તી આ છે. શું છે આપણું બાળપણ? શું છે આપણી યુવાની? આપણી યુવાની શું છે? કોઈ આશા, કોઈ સ્વપ્ન, કોઈ શક્તિઓનો સંચાર છે નહીં. જે જોઈએ છે એના વગર તરફડો, મરો. એના વગર અભાવમાં
ખદબદો, ગંદકીના કીડાથી વધારે આપણે કશું જીવી નથી શકતા. જન્મીએ છે, જિંદગી પસાર કરીએ છીએ ને પછી ધરતીમાં સમય દે છે. આ દુનિયા મળીને શું કરીશું? જે કોઈ આપણને કશું ગણતું નથી, આપણું માન નથી, જે દરેક જણ આપણને ઠોકરે ચડાવે છે, અપમાન કરે છે, ગાળો કરે છે, મારા અસ્તિત્વની કોઈ કિંમત નથી. ये दुनिया अगर मिल भी जाए तो क्या है? માણસની કિંમત નથી રહી, શરીરની કિંમત છે. સ્ત્રીના આત્માની કિંમત નથી, સ્ત્રીના શરીરની કિંમત છે. થોડા પૈસા ફેંકો અને એને ચૂંથીને બરબાદ કરીને ખતમ કરી અને નીકળી જાઓ. ફેંકી દો ફૂલને, સુગંધ લઈને, અને પછી એની પાંખડીઓ કચડી નાખો. ચીસો પાડે છે કવિ છેલ્લે, સળગાવી દો આ દુનિયા, સળગાવી દો, જલા દો, જલા દો, જલા દો इसे ये दुनिया, मिटा दो, मिटा दो, मिटा दो इसे ये दुनिया, मेरी नजरों से दूर हटाओ ये दुनिया, तुम्हारी है ये दुनिया, संभालो ये दुनिया, तुम्हारी दुनिया तुम संभालो. तुम्हारी दुनिया में न मेरे लिए कोई जगह है. यहां खिलौना सी है इंसान की हस्ती, यहां आदमी है एक खिलौना आपकी मस्ती का. अगर ऐसी दुनिया मिल भी गई तो क्या है जीने का मतलब? अगर ये दुनिया मिल भी जाए तो क्या है? कदाच બે સમયની રોટલી મળી ગઈ, નાનકડી કમાણી મળી ગઈ, બે જોડી કપડાં મળી ગયા, નાનું છાપરું મળી ગયું ઢાંકવા માટે, અને આ બધું જો ના હોય જિંદગીમાં તો આ દુનિયાનું કરવું છે શું? ये दुनिया अगर मिल भी जाए तो क्या है, જ્યાં માનવતાની કોઈ કદર નથી, માણસની કોઈ કિંમત નથી. તમે જીવો કે મરો, તમારી કોઈ ચિંતા નથી. આવી દુનિયામાં આપણે આવી ગયા છે, આપણે લાયક નથી, કાં તો દુનિયાને લાયક આપણે નથી. આવી દુનિયા મળે તો પણ શું, અને ના મળે તો પણ શું.